નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દર્શન નાયક આપ સૌનું સ્વાગત કરું છું। તો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ 3 ગ્રહો એક જ રાશિમાં એક સાથે સ્થિત થાય છે ત્યારે ત્રિગ્રહી યોગ બને છે। હવે આ જે યોગ છે એ પ્રભાવ ફક્ત વ્યક્તિના જીવન પર નહીં પરંતુ રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વની સ્થિતિ ઉપર અસર કરે છે। તો આવો જાણીએ કે એ કયો દિવસ છે અને કોના માટે લાભદાયી રહેવાનો છે। તો દ્વિક પંચાંગ અનુસાર 11 મેના રોજ સૂર્ય, બુધ, મંગળ મેષ રાશિમાં ગોઠવાના છે। હવે આનાથી શું થાય કે ત્રિગ્રહી યોગ બને, ત્રિગ્રહી યોગ બનશે। ખાસ કરીને 11 મેના રોજ મંગળ કે જેને ગ્રહોનો સેનાપતિ મનાય છે મેષ રાશિમાં પ્રવેશ કરશે અને 20 જૂન સુધી ત્યાં જ રહેશે। હવે આ પહેલા સૂર્ય પહેલાથી જ આ રાશિમાં સ્થિત છે। બુધ પણ 30 એપ્રિલે મેષ રાશિમાં પ્રવેશશે। હવે ત્રિગ્રહી યોગ ઉપરાંત મંગળાદિત્ય રાજયોગ અને બુદ્ધાદિત્ય રાજયોગ પણ 11 મેના રોજ બનવાનો છે। હવે મેમાં બનનારા ત્રિગ્રહી યોગ, મંગળાદિત્ય રાજયોગ અને બુદ્ધાદિત્ય રાજયોગથી કઈ રાશિઓને લાભ મળશે એ પણ આપણે જાણીએ। તો સૌથી પહેલા વાત કરીશું આપણે મેષ રાશિ। તો આ ચોક્કસ યુતિ મેષ રાશિમાં બની રહી છે। સૌથી વધારે પ્રભાવ આ રાશિના જાતકો પર પડશે। આત્મવિશ્વાસ વધે, નેતૃત્વ ક્ષમતાઓ સારી થાય, લાંબા સમયથી જે અટકેલા કાર્યો છે એ પૂર્ણ થવાના છે। કારકિર્દીમાં પણ તકો મળશે અને સ્વાસ્થ્ય પણ સુધરી શકે। ચલો વાત કરીએ સિંહ રાશિ। તો સિંહ રાશિને આખરે મહેનત ફળ આપી રહી છે। નસીબ તમારા પક્ષમાં રહેશે, સફળતા મળવાની પ્રબળ સંભાવના છે। નાણાકીય સ્થિતિ સુધરે, નાણાકીય લાભ પણ મળી રહે। હવે વાત કરીએ તુલા રાશિની। તો નોકરી અને કારકિર્દી સંબંધિત બાબતોમાં આ સમયગાળો અનુકૂળ સાબિત થઈ શકે। નવી નોકરી માટે તકો મળે, પ્રમોશન મળી શકે, આવક અને પગાર બંનેમાં વધારો થવાની સંભાવના છે। હવે જાણીએ મકર રાશિ। તો મકર રાશિ માટે પણ આવકના નવા રસ્તાઓ ખુલી શકે। જો રોકાણ કરવાનું વિચારતા હો, ખાસ કરી નફાકારક સાબિત થાય। પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાની તકો પણ મળી રહે। હવે જાણીએ કુંભ રાશિ। તો આ સમયગાળા દરમિયાન કુંભ રાશિના સંબંધો મધુર અને વધુ સુમેળભર્યા બની શકે। જીવનમાં સુધારો આવી શકે, પરિવાર સંબંધિત સારા સમાચારો પણ મળી શકે। આ સાથે વ્યવસાયમાં નફો તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવી શકે છે। તો દર્શક મિત્રો, 11 મેના રોજથી આ એવી રાશિઓ છે કે જેના જાતકોના સારા દિવસ શરૂ થઈ જશે, કારણ કે દુર્લભ સંયોગ રચાવા જઈ રહ્યો છે। ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર.com।